જોઈએ સમાચારો વિસ્તારથી તો માત્ર 1 કલાક બાદ ભાજપ રચી શકે છે ઇતિહાસ। સુરત લોકસભા બેઠક બિનહરીફ થવાની શક્યતા જોવાઈ રહી છે। ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થાય તેવી શક્યતા છે। 8 ઉમેદવારોમાંથી 7 ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચ્યું છે। જો બીએસપીના એક ઉમેદવાર ફોર્મ પાછું ખેંચે તો મુકેશ દલાલ બિનહરીફ જાહેર થશે, ચૂંટાઈ આવશે। દેશની નજર સુરત લોકસભા બેઠક પર છે। સુરતની બેઠક દેશમાં ભારે ચર્ચામાં છે। પરિણામ પહેલા ભાજપને એક બેઠક મળી શકે તેવો સવાલ હાલ થઈ રહ્યો છે, કારણ કે હવે બિનહરીફ 1 કલાક બાદ ભાજપ ઇતિહાસ રચી શકે તેવી શક્યતાઓ છે। સુરત લોકસભા બેઠક પર ઇતિહાસ રચાઈ શકે છે, કારણ કે જે રીતે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે, ત્યારબાદ એક બાદ એક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે અને હવે માત્ર બીએસપીના એક ઉમેદવારનું ફોર્મ બાકી છે। જો તે પણ ફોર્મ પરત ખેંચી લે તો પછી નિલેશ કુંભાણી બાદ હવે એવું થશે કે સુરત લોકસભા બેઠક પર ભાજપની જીત, એટલે કે મુકેશ દલાલની જીત જે છે તે નિશ્ચિત થઈ જશે। આ અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા ચેતન પટેલ અમારી સાથે છે। ચેતન, હવે એવું લાગી રહ્યું છે કે ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે સુરતમાં, કારણ કે હવે મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાય તેવી શક્યતાઓએ જોર પકડ્યું છે। જાણવા માંગીશું કેવો છે રાજકીય માહોલ ત્યાં? જી બિલકુલથી ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટો હજી ઇતિહાસ છે તે ઇતિહાસ સુરત રચવા જઈ રહ્યો છે। ફક્ત 1 કલાકની જ વાત છે। મહત્વની વાત છે કે ગત રોજે જે રીતે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો અને કોંગ્રેસના જે ઉમેદવાર છે નિલેશ કુંભાણીનું જે રીતે ફોર્મ રદ થઈ ગયું હતું, ત્યારબાદ તમામ જે ફોર્મ છે તેને સ્ક્રુટની કરવામાં આવી હતી, જેમાં મુકેશ દલાલ સહિતના 9 જેટલા જે ઉમેદવારો છે તે ઉમેદવારોનું ફોર્મ જે છે તે પાસ કરવામાં આવ્યું હતું। જો કે મહત્વની વાત છે કે આ સુરતની જે લોકસભાની જે બેઠક છે તે બિનહરીફ બની રહે તે માટે ભાજપે પોતાની જે કમર છે તે કમર કસી હતી। મહત્વની વાત છે કે જો 9 ઉમેદવારની જો વાત કરીએ તો ભાજપના મુકેશ દલાલ, અબ્દુલ હમીદ ખાન, જયેશભાઈ મેવાડા, સોહેલ શેખ, અજીતસિંહ ઉમટ, કિશોરભાઈ ડાયાની, બારૈયા, પરસોત્તમભાઈ અને પ્યારેલાલ નામના જે બીએસપીના જે ઉમેદવાર છે, આ તમામ જે લોકોના જે ફોર્મ છે તે મંજૂર કરવામાં આવ્યા હતા। વહેલી સવારથી જે ભાજપના જે અલગ અલગ જે નેતાઓ છે તે આ તમામ જે ઉમેદવાર તો આ સાથે સમાચારો મળી રહ્યા છે। ચેતન, આપ જોડાયેલા રહેશે। સુરતમાં બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ સંપર્ક વિહોણા થઈ ગયા છે। પ્યારેલાલનો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે। ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા હવે માત્ર 1 કલાકનો સમય બાકી છે, ત્યારે સુરત લોકસભા બેઠક પર 1 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે। માત્ર એક જ ઉમેદવાર એવા છે બીએસપીના પ્યારેલાલ કે જેઓએ ફોર્મ પરત નથી ખેંચ્યું। જો તેઓ પણ ફોર્મ પરત ખેંચી લે છે તો સુરત લોકસભા બેઠક બિનહરીફ મુકેશ દલાલ જીતી જશે। આ અંગે વધુ વાત કરવા છે સંવાદદાતા ચેતન અમારી સાથે જોડાયેલા છે। ચેતન, પ્યારેલાલ સંપર્ક વિહોણા બની ગયા છે। 1 કલાકની અંદર હવે ચિત્ર સ્પષ્ટ થાય તેવી શક્યતાઓ? પોલીસ પ્રોટેક્શનના સમાચાર આવે છે, કેટલાક સમયમાં એફિડેવિટ કરવા ગયા છે એવા સમાચાર આવે છે। જી બિલકુલથી આગામી 1 કલાકનો જે સમય છે તે ભાજપ માટે ખૂબ જ મહત્વનો રહેશે, કારણ કે જે 7 જેટલા જે ઉમેદવારો છે તેમને પોતાની જે ઉમેદવારી છે તે પરત ખેંચવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે, પરંતુ બીએસપીના જે ઉમેદવાર છે પ્યારેલાલ તે હાલ સંપર્ક વિહોણા થયા છે। તેમના દ્વારા ટેલિફોનિક જે સંપર્ક છે તે સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો જે ફોન છે તે ફોન સ્વિચ ઓફ આવ્યો છે। મહત્વની વાત છે કે ગત રોજ જ જે બીએસપી જે પાર્ટી છે તે પાર્ટી દ્વારા એક લેટર લખવામાં આવ્યો હતો। આ લેટર કલેક્ટર અને પોલીસ કમિશનરને ઉદ્દેશીને લખવામાં આવ્યો હતો, જેમાં તેમના જે ઉમેદવાર છે તે ઉમેદવારને જાનનું જોખમ હોવાનો વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। તેમને જે સંરક્ષણ છે તે આપવા માટે માંગ કરવામાં આવી હતી। જે રીતે આ સમગ્ર જે ગતરોજ જે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો, ત્યારબાદ વહેલી સવારથી જ જે ભાજપના જે નેતાઓ છે તે આ તમામ જે ઉમેદવારો છે તે ઉમેદવારોના સંપર્કમાં હતા, જે પૈકી જે 7 જેટલા જે ઉમેદવારો છે તે માની ગયા છે અને પોતાનું જે ફોર્મ છે તે ફોર્મ પરત લેવા માટે બિલકુલ ચેતન, આપણે અહીં અટકાવવા માંગીશ તો હવે પ્યારેલાલ સંપર્ક વિહોણા થઈ ગયા છે। કલાકની અંદર હવે માત્ર કલાકનો સમય બાકી રહ્યો છે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે, ત્યારે હવે સવાલ એ થઈ રહ્યા છે કે પ્યારેલાલ ગાયબ છે ક્યાં? માત્ર એક ઉમેદવાર એવા છે કે જેઓએ ફોર્મ પરત નથી ખેંચ્યું અને હવે એવું લાગી રહ્યું છે કે સુરત લોકસભા બેઠક પર મોટો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે। તો આ સાથે સમાચાર